કરીને કોમિંગ દરમિયાન પકડાયા અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એના પકડવાની તજવીજ ચાલુ છે અને જો 3 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. પહેલા ગુના જો દાખલ થયા છે આ જો છે જો જુનાઇલ એક્ટ પ્રમાણે જો નાના બાળકો છે એના વિરુદ્ધમાં જો પથ્થર માર્યા હતા એના વિરુદ્ધમાં રાઇટિંગ વિથ કમ્યુનલ મતલબ કોઈ બીજાને જો ધાર્મિક ભાવના ઉશ્કેરણીના જો સેક્શનો છે એના હિસાબથી જો બીએનએસના 189(1), 189(2), 192, 98 જો ન્યાય કાયદા પ્રમાણે દાખલ કરવામાં આવે છે. જૂના કાયદા પ્રમાણે આમાં નટસેલમાં ડેફિનેશન કહીએ તો રાઇટિંગ અને ધાર્મિક લાગણી દુભાય એવા કૃત્ય કરવાના જોઈએ. પછી બીજા જો ગુનાઓ સરકાર તરફે દાખલ કરવામાં આવે છે જેમાં ચોકીના પીએસઆઈ જો શ્રી રાઠોડ તરફથી કે ટોળાના વિરુદ્ધમાં જો ટોળા પથ્થર મારા અને પથ્થરમાં લોકોને બી ઇન્જરી થઈ છે અને પોલીસને બી ઇન્જરી થઈ છે એના હિસાબથી જો બીએનએસના સેક્શન જો નવા કાયદા પ્રમાણે બીએનએસ 109, 115(1), 189(1) વગેરે દાખલ કરવામાં આવે છે જેમાં 307 ના કલમો છે. જૂનાગઢ પ્રમાણેમાં વાત કરીએ તો આપણા જો મૃત્યુ નિપજાય આ પ્રકારના કૃત્યોના કલમો છે. સાથોસાથ પોલીસના ઉપર જે એસોલ્ટના બી કલમો છે એમાં અને જો લોકોનો જો ગ્રીવિયસ ઇન્જરીઝ થઈ છે એના કલમો લગાડવામાં આવેલી છે જો અને જેમાં કુલ અત્યાર સુધી 28 જેટલા આરોપીઓના આપણે ડિટેન કરીને એના જો કાયદાકીય રીતે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. ત્રીજા જો ગુના દાખલ કરવામાં આવેલા હતા આ ગુના જો કતારગામ ગેટ જેના બોલે છે જો લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાં જો બ્રિજના નીચે જો અમુક ગાડીઓ ઊભી હતી જૂની ગાડીઓ એના સળગાવવાના પ્રયત્ન કરવામાં 2 ગાડીનો ખાસ તોડવામાં અને 2 ગાડી લગભગ સળગાવવામાં આવી તો એના વિરુદ્ધમાં જો ટોળાઓ હતા ટોળા વિરુદ્ધમાં બી ફરિયાદ જો પોલીસ તરફે દાખલ કરવામાં આવી છે. આ જો બીએનએસનો જો કલમ 189(1), 189(2) એટલે મતલબ કે એના આર્સનિંગ કરવાના અને નુકસાન કરવાના કલમો હેઠળ જો આ ગુનાઓ દાખલ થયા છે. તમામ અલગ અલગ જો ટીમો અમે લોકો બનાવી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસના અલગ અલગ જો કરીબ 6 જેટલા ટીમો અમે બનાવી છે જો તપાસ કરવાના આરોપીઓ જેટલા બી વોન્ટેડ આરોપીઓ અમારા છે એના શોધવાના આરોપી પકડવાના. એક ટીમ છે અમારી પૂરી ટેકનિકલની ટીમ જો જેટલા બી ફૂટેજ છે એના અભ્યાસ કરીને જો એકદમ સાચા આરોપીઓ છે જે આમાં આ પ્રકારના માહોલ ખરાબ કરેલા છે એના જો અમે એના પકડવા માટે જો તજવીજ કરવા માટે આ ટેકનિકલ ટીમ કરશે અને પછી ક્રાઇમ બ્રાન્ચો અને એસઓજીની ટીમ આ લોકો જેટલા બી ગુનેગારો છે એના પકડવાની કામગીરી કરશે. અને અત્યારે સવારથી પૂરા બંદોબસ્ત બી છે. ગઈકાલ રાતે એમનો ડ્રોનનો બી ઉપયોગ ચાલુ છે. અત્યારે બી ડ્રોનના ઉપયોગથી પૂરા એરિયાના જો પૂરા એરિયાના પૂરા સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે. સંપૂર્ણ શાંતિ છે એરિયામાં. પોલીસ ડિપ્લોયમેન્ટ છે. રાબેતા મુજબ લોકોનો લાઈફ ચાલે છે અને જેટલા બી હું બધાને ખાતરી આપું છું કે જેટલા બી આમાં ગુનેગારો હતા જેટલા બી લોકો આમાં સામેલ હતા તમામ લોકોને ઉપર કડકના કડક પગલાં લેવામાં આવશે. અને સાથોસાથ આપને જાણકારી માટે ગઈકાલે કુલ 13 જેટલા કમ્પ્લેન અમારે 100 નંબર ઉપર આવી હતી આ જ વિસ્તારના લઈને અને ઘણા બધા જો સોશિયલ મીડિયા પર અફવાઓ બારેમાં આવી હતી. એક પણ વાત સાચી નહીં હતી જો તો બધા લોકો અમુક લોકો બેઠા બેઠા બી અફવાઓ ફેલાવે છે તો કોઈ બધા લોકો સે રિક્વેસ્ટ છે કોઈ અફવા ઉપર આપ ધ્યાન નહીં આપો જોઈએ. આપના વિસ્તાર માટે અગર કોઈ પ્રશ્નો કોઈ અફવાના માધ્યમથી આવતા હોય તો આપ અહીંયાથી 100 નંબર ઉપર કોલ કરો અથવા જે તે આપના પોલીસ સ્ટેશન ઘણા બધા પોલીસ ફોર્સ ડિપ્લોયડ છે ત્યાં વાત કરી શકો. લેકિન કોઈ બેઠા બેઠા જૂના વિડીયો કોઈને નાખે જૂની સ્ટોરી લીખે અને આપ એના સર્ક્યુલેટ કરો ફોરવર્ડ કરો આ બી ગુનો બને છે. જેથી કોઈ પણ પ્રકારના અફવા માનવા જરૂર નથી. આપણા સુરત ખૂબ કોમી શાંતિ ધરાવતા જો આપણા શહેર છે. કોમી શાંતિ જળવાય આ પ્રકાર બધા લોકો સામે વિનંતી કરીએ છીએ. તહેવારોના સિઝનો છે અને જેટલા લોકો જો કોમી એકલાસના વાતાવરણ ડિસ્ટર્બ કરવાની કોશિશ કરે છે એના પોલીસ અમને કાયદાકીય રીતે જો એમાં પગલાં લઈશું. આમાં આ બાળકોના જો અમે જોઈએ તો આ લોકો જો એના ઘર લગભગ કરીબ 1.5 કિલોમીટર દૂર વિસ્તારના રહેવાવાળા બાળકો છે તો એટલા દૂર આવીને જો હવે વરિયાવી જો આપણા મોહલ્લો છે વરિયાવી ગણેશજીના ત્યાં આપણે વાત કરીએ તો આ પૂરા મુસ્લિમ વસ્તીના બીચમાં આવે છે. ત્યાં વર્ષોથી લોકો જો આપણા શ્રીજીની સ્થાપના કરે છે ત્યાં કોઈને પ્રોબ્લેમ નથી. બંને સમાજ ખૂબ હળી મળીને રહે છે. ગઈકાલે પણ જો કોઈ પત્રકાર ત્યાં નહીં હતા જોઈએ પરંતુ એટલા દૂરથી આવીને 1.5 કિલોમીટર દૂરથી આવીને અહીંયા જો સડી કરીને જાય એના મતલબ પૂરા અમારા આ જ દિશામાં અમે તપાસ કરીએ છીએ કે એના પાછળ કોણ દોરીમાર છે કોના જોઈએ અને કોણ છે એના માટે એના વાલીઓને બી અમે અત્યારે ડિટેન કર્યા છીએ અને આ પૂછપરછ અમારી ચાલુ છે. ગયા વર્ષે પણ આ ઘટનાની સૂચના બધી શાંતિ સમિતિની બેઠકની સમાધાન ફરીથી આ વર્ષે
ગયા વર્ષેને જો વિસર્જનના દિવસે આ જ પ્રકાર જો નાના બાળક દ્વારા પથ્થર ફેંકવામાં આવેલા હતા, જેના લીધે જો બનાવ બના હતા, એને ધ્યાનમાં રાખીને અત્યારે જેટલા બી અમારા શ્રીજીના જો પંડાળો છે ત્યાં જ અમારા ડી સ્ટાફના માણસો અને પોલીસના ડિપ્લોયમેન્ટ હતા. એને જ હિસાબથી અમારા લોકોને વોચ હતા કે કોઈ આ વર્ષે કોઈ બદમાશી કરે તો કોઈ અમે લોકો તાત્કાલિક એના ઝડપી અને ઘણા બધા શાંતિ સમિતિની મિટિંગો થઈ અને લોકો બી ખૂબ સારી રીતે ત્યાં સ્થાપનામાં કોઈ દિક્કત નહીં. લેકિન આ બધા 1 કિલોમીટર દૂર આવીને ત્યાં ફેંકીને જો ચાલતા રિક્ષામાં ફેંકીને ગયા જોઈએ, ચાલતા રિક્ષાને જો પથ્થર જો ફેંકીને ગયા જોઈએ, તો એના માટે જો પાછળ શું ઈરાદો છે, કોણ છે, કારણ શું છે કરવાના, અને એના માટે અમે લોકો પકડ્યા પછી ફરિયાદીને તાત્કાલિક લઈને ચોકી ઉપર ગયા કે અત્યારે ગુના દાખલ કરાવો, તમે કોઈ સમાધાનની પ્રક્રિયામાં જવાના નથી. ગયા વર્ષે બી થયા હતા તો અમે તાત્કાલિક ગુના દાખલ કર્યા. આ જ પ્રક્રિયા દરમિયાન આ બધા બનાવો બનેલા છે. અને જ્યાં આ પંડાળ છે ત્યાં સીસીટીવી પણ ડિસ્ટ્રેક્ટ કરવામાં આવ્યું છે. નહીં, ત્યાં સીસીટીવી કેમેરાઓ બરાબર છે અને આપણેના અંદાજ હતા કે કहीं આ બધા જો પૂરા વિસ્તારમાં કે લોકો ગયા વર્ષોથી જો અમે લોકો શીખ્યા જોઈએ કે જતા જતા જો પથ્થર ફેંકીને જતા રહે પછી એવો થાય કે તો નાના બાળક છે, ભૂલ તો થઈ ગયા છે, ગેરસમજ થઈ ગઈ છે અને સમાધાન કરી લે. લેકિન અમે લોકો આ વખતે એવું નક્કી કર્યા કે ભાઈ નાના હોય ચાહે મોટા, એક વ્યક્તિ અગર કરે છે જરૂર એના પાછળ કોઈને કોઈ અગર આ પોતે નથી સમજી શકતા કે આ શું કરી રહ્યા છે, ધાર્મિક ભાવના કોઈને ભડકાવી રહ્યા છે, તો એના અમે આ જ રીતે જો જુનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એવો ટ્રીટ કરીએ અને નામદાર કોર્ટને વિથ એવિડન્સ આપીએ. એના જ આશયથી એના અમે લોકો આ વખતે બિલકુલ ગુના દાખલ કરીને આગળની કાર્યવાહી કરવા માટે પૂરી કાર્યવાહી કરવામાં આવતી હતી અને ગુના એના માટે દાખલ કરે કે આ લોકોને સબક મળે, એના પેરેન્ટ્સને બી મળે જોઈએ કે આ પ્રકાર આપણે બાળકોને તમે કંટ્રોલ નથી કરતા. પછી એના આગળ ધરીને કે નાના બાળકો છે અને ગેરસમજ થઈ ગઈ હશે, જવા દો જોઈએ, આ પ્રકાર કરીને તો અમે મોટા સ્વરૂપ આપવામાં આવે છે. તો આ બિલકુલ બી અમે લોકો એમાં ટોલરેટ નહીં કરી જોઈએ. 6 જેટલા હતા. એક ઓટો ડ્રાઈવર હતા, મોટો હતો, બાકી 6 જુવેનાઇલ હતા. 12-13 વર્ષના છે બધા. આ બધા અત્યારે જો ચૂંકી એના કસ્ટડી વગેરે નહીં રાખી શકાય નાના બાળકોને, અત્યારે પૂછપરછ ટીમ કરી રહી છે. પૂરી ડિટેલ આજે હમ સાંજે આપની સાથે શેર કરીશું. लगा दीजिए. अपना कुछ बाकी रह गया था ना अपने मित्रों, मैं बधाने आपी दईश, जो बाकी रह गया एना भी आपी दईश. कोई कल 8 सितंबर के दिन वरियावी बाजार है जो लालगेट पुलिस स्टेशन विस्तार में आता है, वहाँ पे एक श्रीजी भगवान की जो मंडप था, जो मंडप पे कुछ छोटी उम्र के बच्चे जो ऑटो रिक्शा में, चलती रिक्शा में से पत्थर फेंके और पत्थर फेंक के वहाँ पे भागने का प्रयास किया. और गत वर्षों का अनुभव के हिसाब से ऐसे सारी जगह पे जो पुलिस डिप्लॉयमेंट किए गए थे, हमारे जो डिटेक्शन स्टाफ के टीम होते हैं सिविल, वो लोग भी डिप्लॉयड थे. तुरंत उन्होंने वहां पर दौड़ा के वो रिक्शा को पकड़ा और रिक्शा में कुल एक ड्राइवर के साथ 6 लोग थे, सभी जो छोटी उम्र के लड़के थे, उनको लेके जो है वहां से तुरंत वहां से लाके चौकी, बगल में चौकी है सैयदपुरा चौकी, वहां पे लाया गया और तुरंत फरियादी को बुलाया गया कि आप आके तुरंत के विरुद्ध में FIR दीजिए, क्योंकि ये पिछले सालों में भी इस तरह से छोटे बच्चों ने इस तरह से पत्थर फेंका और फिर बाद में माहौल को खराब करने की कोशिश की गई. तो उसी दरमियान जब ये कार्रवाई की जा रही थी पुलिस की, उसी समय रजुआत करने वालों का भी वहां पे काफी बड़ी संख्या में लोग आ गए. और उसके अलावा जो साथों साथ चूंकि पूरा एरिया जो है मुस्लिम बस्ती के बीच में आता है जो है, तो उधर से भी जो मुस्लिम समाज के बहुत सारे लोग आ गए और उसके बाद हीटेड आर्गुमेंट के बाद वहां से पत्थर मारा चालू हुआ. जो मौजूदा जगह पे मौजूद पुलिस अधिकारियों और जवानों ने बल प्रयोग किया और टीयर गैस के साथ साथ अपना लाठीचार्ज